Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, FY BCom SEM 2, Unit 4, Management of Change, પરિવર્તનનું સંચાલન. આપણે લાસ્ટ સેશનમાં મેથડ્સ એન્ડ ટેકનિક્સ ફોર કમ્યુનિકેટિંગ ચેન્જ, પરિવર્તનથી માહિતગાર કરવાની પદ્ધતિઓ વિશે વાત કરી. હવે આપણે આ સેશનમાં પરિવર્તન સંચાલનની પ્રક્રિયા વિશે વાત કરવાના છીએ. સ્ટેપ્સ ઇન ધ ચેન્જ મેનેજમેન્ટ પ્રોસેસ. પરિવર્તનનું સંચાલન કરવાની જે પ્રક્રિયા છે, પરિવર્તન એટલે શું, એનું સંચાલન એટલે શું, બંને વિશે આપણે ડિસ્કસ થઈ ગયું છે. હવે આ કાર્ય જ ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરવાની જે પ્રક્રિયા છે, પરફોર્મ કરવાની જે પ્રોસેસ છે, એના સ્ટેપ્સ, એના તબક્કાઓ, એના ફેઝિસ, સ્ટેજીસ, એના વિશે આપણે અત્યારે વાત કરવાની છે કે પરિવર્તનનું સંચાલન કયા તબક્કાઓને અનુસરીને થવું જોઈએ કે જેથી પરિવર્તનનું જે અમલવારી છે એ યોગ્ય રીતે થઈ શકે, લોકો એ પરિવર્તનને આવકારે, સ્વીકારે, એને એડેપ્ટ કરી લે અને એની જે પોઝિટિવ ઇફેક્ટ છે, આપણે જે વિઝ્યુઅલાઇઝ કરી છે ચેન્જની, એ આપણને પૂરેપૂરી મળે અને જે એની નેગેટિવ સાઇડ્સ છે એને આપણે અવોઇડ કરી શકીએ. એ રીતના આ સ્ટેજીસને ડિઝાઇન કરવામાં આવેલા છે, આ સ્ટેપ્સને એ રીતના ફ્રેમ કરવામાં આવેલા છે. તો પરિવર્તન પ્રક્રિયાના તબક્કાઓ છે. અને ખાસ એક વસ્તુ મેં તમને આની પહેલાં પણ ઘણી વખત કીધેલી છે, અગેઇન આઈ એમ રિપીટિંગ દેટ થિંગ, કે જ્યારે કોઈ પ્રક્રિયા, તબક્કા, સ્ટેજીસ, સ્ટેપ્સ, ફેઝિસ, એવો કોઈ ક્વેશ્ચન હોય, એવો કોઈ પોઈન્ટ હોય, તો એના જેટલા પણ પોઈન્ટ્સ હોય, યુ આર સપોઝ ટુ પ્રેઝન્ટ ઓર રાઇટ દેટ ઇન પ્રોપર સિક્વન્સ. આવા જે પોઈન્ટ હોય પ્રક્રિયાના કે તબક્કાના કે એવા, એ તમારે એની જે ક્રમ છે એ ક્રમ તમારે જાળવવાનો છે જ્યારે તમે આન્સર લખો ત્યારે. એમાં તમે પછી છેલ્લો પોઈન્ટ પહેલાં ને બીજો પોઈન્ટ ત્રીજો ને ત્રીજો પોઈન્ટ બીજો ને એ બધું કરી શકો નહીં. નોર્મલ ક્વેશ્ચન હોય, ફાયદા, મર્યાદા, લક્ષણો, એ પ્રકારના કોઈ ક્વેશ્ચન હોય, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, કેરેક્ટરિસ્ટિક્સ, તો યુ કેન પ્લે વિથ ધ સિક્વન્સ. તમે એમાં ચેન્જ કરી શકો, તમને જે રીતના યાદ રહેતા હોય એના પોઈન્ટ્સ, એ રીતના તમે એને કરી શકો, ગોઠવી શકો. બટ જે આ પ્રક્રિયાના ને એવા જે ક્વેશ્ચન્સ છે, એમાં તમારે ક્રમ જાળવવાનો રહે છે. ખાસ આ વસ્તુ અગેઇન આઈ એમ પોઇન્ટિંગ આઉટ વન્સ અગેઇન. હવે વાત કરીએ આ સ્ટેપ્સની. તો ફર્સ્ટ, પ્રિપેર ધ ઓર્ગેનાઇઝેશન ફોર ચેન્જ. સૌથી પહેલાં તો આપણે ઓર્ગેનાઇઝેશનને આ ચેન્જ માટે પ્રિપેર કરવાનું, પરિવર્તન માટે સંગઠનને આપણે તૈયાર કરવાનું. તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન સક્સેસફુલી ચેન્જને પરસ્યુ કરી શકે, ઇમ્પ્લિમેન્ટ કરી શકે, અમલવારી કરી શકે, એના માટે સૌથી અગત્યનું છે કે ઇટ મસ્ટ બી પ્રિપેર્ડ ફોર દેટ, બોથ લોજિસ્ટિકલી અને કલ્ચરલી. લોજિસ્ટિકલી એટલે જે સાધન સામગ્રીની જરૂર પડશે એ વાઇઝ, અને કલ્ચરલી એટલે કે જે સાંસ્કૃતિક રીતે કે જે સિસ્ટમમાં કે જે ફેરફાર કરવાની જરૂર પડશે, એ રીતે, બંને રીતે તૈયાર રહેવું પડે ઓર્ગેનાઇઝેશને. અને ખાસ કરીને કલ્ચરલ પ્રિપરેશન વધારે અગત્યની છે, લોજિસ્ટિક પ્રિપરેશન એના પછી આવે. જે પ્રિપરેશનનો ફેઝ હોય, તૈયારીનો જે આ તબક્કો છે, એમાં મેનેજરે ફોકસ એ વાત પર કરવાનું હોય કે એ એમ્પ્લોઈઝને હેલ્પ કરે, કર્મચારીઓને મદદ કરે. શેના માટે? તો જે પરિવર્તન છે એની જરૂરિયાત શું છે એ સમજવા માટે એમને મદદ કરે, કે જ્યારે એ વસ્તુ એ સમજી શકશે કે વાય ધ ચેન્જ ઇઝ નીડેડ, દેન દે વિલ કોઓપરેટ ફોર ઇટ, ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઇટ. અને બીજું કે જે ચેલેન્જીસ અને પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યું હોય ઓર્ગેનાઇઝેશન, જે પડકારોનો સામનો કરી રહી હોય, એના વિશે અવેરનેસ પણ ક્રિએટ કરવી જોઈએ, એના વિશે પણ જાગૃતિ લાવવી જોઈએ. અને જેનાથી જે છે એ એક ડિસસેટિસ્ફેક્શન જે હોય એમ્પ્લોઈઝમાં, એને આપણે દૂર કરી શકીએ. અને એમ્પ્લોઈઝ જે છે એ લોકો પરિવર્તનના અમલીકરણની પ્રક્રિયામાં ભાગ લે ઉત્સાહથી, ડેડિકેશનથી, અને જે વિરોધ કે ઘર્ષણ થતું હોય પરિવર્તનને લઈને એ રિમૂવ થાય, એ પ્રકારની તૈયારી અહીંયા ફર્સ્ટ સ્ટેજમાં થવી જોઈએ. દેન કમ્સ સેકન્ડ સ્ટેજ, દેટ ઇઝ ક્રાફ્ટ અ વિઝન એન્ડ પ્લાન ફોર ચેન્જ. પરિવર્તન માટે ધ્યેય, યોજના
બનાવવી. હવે વન્સ એન ઓર્ગેનાઇઝેશન ઇઝ રેડી ઓર પ્રિપેર્ડ ફોર ધ ચેન્જ, આપણે તૈયારી એકવાર થઈ જાય પછી જે છે એ મેનેજરે આ પરિવર્તનની અમલમાં મૂકવા માટે એક યોજના ડેવલપ કરવી જોઈએ. એ યોજના જે છે એમાં વિગતવાર બધી જ બાબતોને સાંકળેલી હોવી જોઈએ, જેમ કે વ્યૂહાત્મક લક્ષ્યો શું છે, આ પરિવર્તન સંસ્થાને કઈ રીતે ફાયદાકારક છે, પછી મુખ્ય પ્રભાવિત સૂચકાંકો કે સફળતા જે થશે આ પરિવર્તન પછી જે બાબતો પોઝિટિવ વેમાં ઇફેક્ટ કરશે તો એને કઈ રીતે માપવામાં આવશે, એનું મેઝરમેન્ટ કઈ રીતના કરવામાં આવશે એ. પછી જે પ્રોજેક્ટ છે એના જે હોદ્દેદારો છે અને એની ટીમ છે એને લગતી બાબતો, જેમ કે પરિવર્તનના અમલના કાર્યની દેખરેખ કોણ કરશે, કારણ કે આખું ચેન્જ મેનેજમેન્ટ છે એને યોગ્ય લીડરશિપ પ્રોપર એની જે નેતાગીરી હોય એના અંડરમાં એને ઇમ્પ્લિમેન્ટ કરાવવી જોઈએ. તો આ કામ કોણ કરશે, દરેક જટિલ તબક્કો જ્યારે આવે ત્યારે દોરવણીનું કામ કોણ કરશે, અમલીકરણ માટે કોણ જવાબદાર હશે, એ બધી બાબતો અહીંયા નક્કી કરવી જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યવસ્થાતંત્રીય ફેરફારો પરિવર્તનના અમલને લઈને. પછી પ્રોજેક્ટનો અવકાશ, કે પ્રોજેક્ટમાં કઈ કઈ ક્રિયાઓ સામેલ હશે, શું જે છે કાર્યક્ષેત્ર પ્રોજેક્ટનું હશે, અને કોઈ પણ પ્રકારના અવરોધો છે તો એ અવરોધોને પણ આગાહી કરી અને એ અવરોધને કઈ રીતના દૂર કરીશું આપણે એના માટે પણ અહીંયા પ્લાનિંગ કરવું જોઈએ. ધેન કમ્સ થર્ડ પોઈન્ટ, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ચેન્જ, ફેરફારનો અમલ કરવો. વી હેવ ઓલરેડી પ્રિપેર્ડ આર ઓર્ગેનાઇઝેશન ફોર ધ ચેન્જ, વી હેવ ઓલરેડી ક્રાફ્ટેડ વિઝન એન્ડ પ્લાન ફોર ધ ચેન્જ. આપણે સંગઠનને તૈયાર પણ કર્યું પરિવર્તન માટે અને એની ધ્યેય યોજના પણ બનાવી. હવે આપણે એકચ્યુઅલમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોસેસ જે છે એ સ્ટાર્ટ કરવાની છે, અમલવારી કરવાની છે. તો હવે જે પગલાઓ આપણે દર્શાવ્યા એ પગલાંને આપણે અનુસરવાનું છે. કંપનીના બંધારણ, કંપનીની વ્યૂહરચના, કંપનીની કાર્યપદ્ધતિ, સિસ્ટમ, પ્રક્રિયાઓ, કર્મચારીની વર્તણૂક, આ બધા પાસાઓમાં ફેરફાર સામેલ છે કે નહીં, એ જે છે એ કયા પ્રકારની ચેન્જ પ્રોસેસ છે એની વિશિષ્ટતા ઉપર આધાર છે. અને અમલીકરણની જે પ્રક્રિયા છે, જે ચેન્જને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એમાં જે ચેન્જ મેનેજમેન્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે મેનેજર્સ રોકાયેલા છે, જે મેનેજરો છે, એમણે કર્મચારીઓને આ જે પહેલ છે, પરિવર્તનની જે પહેલ છે એના જે લક્ષ્યો છે, ધ્યેય છે, શા માટે આ પરિવર્તન આપણે લાવીએ છીએ, એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કયા પગલાઓ ભરવા જરૂરી છે એ બાબતે એમનું ધ્યાન કેન્દ્રિત કરાવવું જોઈએ મેનેજરોએ. એક વખત આપણને રોડમેપ ક્લિયર થઈ જશે પછી આપણે અવરોધ જે છે એને કોઈ અગર ઊભા થશે તો એને રોકી શકીશું, દૂર કરી શકીશું, ઘટાડી શકીશું. બીજું કે આ પરિવર્તન શા માટે કરવામાં આવી રહ્યું છે એ પણ ટીમના સભ્યોને જે છે એ યાદ અપાવવું જોઈએ. અને અમલીકરણની પ્રક્રિયા દરમિયાન સંસ્થા જે છે એનો વારંવાર સંપર્ક કરવો જોઈએ, કર્મચારીઓના સતત સંપર્કમાં રહેવું જોઈએ, જેથી અમલીકરણની પ્રક્રિયા દરમિયાન એમનો મોરલ જે છે એ મેન્ટેન રહે, જુસ્સો ટકી રહે, અને અગર કોઈ અવરોધો ઊભા થાય તો એને રિમૂવ કરી શકાય. દેન એમ્બેડ ચેન્જીસ વિથિન કંપની કલ્ચર એન્ડ પ્રેક્ટિસીસ, કંપની સંસ્કૃતિ અને વ્યવહારમાં સંકલન કરો. જ્યારે કોઈ પણ વસ્તુનું આપણે પરિવર્તન કરતા હોઈએ ત્યારે અગર એને આપણે વણી લઈએ ઇન ધ સેન્સ કે આપણી જે હેબિટ હોય, જે કલ્ચર હોય એમાં વણી લઈએ તો એ ચેન્જ જે છે એનું અમલીકરણ સરળ થઈ જાય. આપણે જેવી રીતે કંઈક નવી એક્ટિવિટી સ્ટાર્ટ કરતા હોઈએ તો આપણે આપણા રૂટીનમાં એને એમ્બેડ કરી દઈએ તો ઇટ બીકમ્સ ઇઝીયર ટુ ડુ ઇટ એવરી ડે. તો અહીંયા પણ એ જ છે કે એક વખત પરિવર્તનની પહેલ થઈ જાય પછી જે મેનેજર્સ છે એણે પહેલાંની સ્થિતિ કે સ્થિરતામાં ફેરબદલ જે છે એ અટકાવવી આવશ્યક છે. પાછા બેક ટુ નોર્મલ ન જવું જોઈએ. જે નવો ચેન્જ છે એને વણી લેવો જોઈએ, એને એક્સેપ્ટ કરી અને એને જે છે એ હેબિચ્યુઅલ બનાવવો જોઈએ. પ્રક્રિયાઓ હોય, કાર્યપ્રવાહ હોય, સંસ્કૃતિ હોય, વ્યૂહરચના હોય, તો એનાથી સંબંધિત સંગઠનાત્મક પરિવર્તન માટે આ વસ્તુ બહુ જરૂરી છે. અને કર્મચારીઓ જે છે એ અગેન જૂની રીત તરફ, મતલબ કે કંઈક પરિવર્તન પહેલાંનું જે કાર્યપદ્ધતિ હતી એ રીત તરફ વળશે, એ ન વળે એના માટે કંપનીની સંસ્કૃતિ અને વ્યવહાર જે હોય એમાં એને એમ્બેડ કરી અને એ વસ્તુ જે છે એને
ફિક્સ કરવી ત્યાં જરૂરી છે કે દેટ ઇઝ વાય એ પરિવર્તન પછી એક નોર્મલાઇઝ થઈ જાય, નવું ના લાગે. તો અગેઇન આપણે એ જે છે એના વિશે જ્યારે પણ અમલવારી કરવાની થાય ત્યારે આખી એક્સરસાઇઝ કરવી પડશે નહીં. એના પછી રિવ્યૂ પ્રોગ્રેસ એન્ડ એનાલાઇઝ રિઝલ્ટ્સ. પ્રગતિની સમીક્ષા કરવી અને પરિણામોનું વિશ્લેષણ કરવું. કોઈ પણ પ્રકારની પ્રોસેસ હોય એમાં આ સ્ટેપ ફાઇનલ હોય, રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ રિઝલ્ટ્સ. તો પરિવર્તનની પહેલ જે છે એ પૂરી થઈ ગઈ તો ઇટ ડઝ નોટ મીન કે ઇટ વોઝ સક્સેસફુલ. કંઈ કામ પૂરું થાય એનો મતલબ એવો નથી કે એ સક્સેસફુલ જ છે. આપણે એક્ઝામ આપી દઈએ તો એનો મતલબ એવો નથી કે એક્ઝામમાં આપણને સારા માર્ક્સ આવી ગયા કે સક્સેસ થઈ ગયા. લર્નિંગ શુડ નોટ સ્ટોપ ધેર. હકીકતે લર્નિંગ જે છે એ ઓલવેઝ ચાલુ રહેવું જોઈએ. એક્ઝામ માટે તો આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રિપરેશન કરતા હોઈએ, બટ ટુ એકચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ ધ થિંગ્સ વી આર લર્નિંગ, એના માટે આપણે હંમેશા શીખવાનું કન્ટિન્યુ રાખવું જોઈએ, નહીં કે માત્ર આપણે એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટડીઝ કરીએ. તો એવી રીતના અહીંયા પણ એવું છે કે પ્રોજેક્ટ પૂરો થઈ ગયો એના માટે કામ પૂરું થઈ ગયું, સફળતા મળી ગઈ એવું નથી. એનું વિશ્લેષણ કરવું જોઈએ, સમીક્ષા કરવી જોઈએ અને એના ઉપરથી આપણને અમુક બાબતો જાણવા મળશે. એટલે પ્રોજેક્ટનું પોસ્ટમોર્ટમ કરવું જોઈએ. પોસ્ટમોર્ટમ ઇન ધ સેન્સ કે કામ પૂરું થઈ જાય પછી એના ઉપર આપણે વિશ્લેષણ કરીએ, એનું એનાલિસિસ કરીએ. તો આ કરવાથી જે લીડર્સ છે, પ્રોફેશનલ લીડર્સ, એમને એ વસ્તુ સમજાશે કે પરિવર્તન જેની પહેલ છે એનું રિઝલ્ટ શું હતું, સફળતા મળી, નિષ્ફળતા મળી કે ઇટ વોઝ મિક્સ રિઝલ્ટ. મને જે છે એ થોડા ઘણા અંશે મળ્યું. તો એનાથી જે છે એ યોજનામાં તો એ ફાયદાકારક રહેશે જ કે આગળ ઉપર હવે શું કરી શકાય એનું પણ એમાં જાણવા મળશે. વેલ્યુએબલ ઇન્સાઇટ્સ અને લેસન્સ એમાંથી લર્ન કરવા મળશે. ભવિષ્યની યોજનાઓ માટે એક ગાઈડિંગ પાથ જે છે એ એમાં ક્રિએટ થશે. તો એના માટે અમુક પ્રશ્ન જે છે એ પૂછવા જોઈએ, લાઈક વેર પ્રોજેક્ટ ગોલ્સ મેટ. જે પ્રોજેક્ટ હતો પરિવર્તનને લગતો, એના જે ધ્યેય હતા એ શું સિદ્ધ થયા? ઇફ યસ, જો સિદ્ધ થયા હોય તો કેન ધીસ સક્સેસ બી રેપ્લિકેટેડ એલ્સવેર. તો આ પ્રકારનું જે આ સક્સેસફુલ રિઝલ્ટ આપણે આવ્યું તો એ જે પહેલ હતી આપણે એને બીજે પણ ક્યાંય એપ્લાય કરી શકીએ? અને અગર નહીં, જો સક્સેસ ના મળી હોય તો પછી વોટ વેન્ટ રોંગ, શું રીઝન્સ હતા કે જેનાથી આપણને સક્સેસ ના મળી? તો આપણે એ રીઝન્સ ઉપર વર્ક કરવાનું શરૂ કરવું જોઈએ આફ્ટર ગેટિંગ નો કે વોટ વોઝ ધ રીઝન્સ, વોટ વેર ધ રીઝન્સ બિહાઇન્ડ ઇટ. તો આ વસ્તુ, આ ક્વેશ્ચન્સ પૂછવાથી આપણને જે છે એ સફળતા હશે તો આગળ ઉપર એ પ્રકારની પહેલ બીજા કોઈ બાબતમાં કરવાનું એના ઉપરથી ખ્યાલ આવશે. અને ઇફ નિષ્ફળતા હશે તો શા માટે નિષ્ફળતા મળી એના કારણો ખબર પડશે કે જેથી વી કેન વર્ક અપોન ઇટ અને આપણે એને નેક્સ્ટ ટાઈમ એ જે છે એ સક્સેસ મળે એના માટે ટ્રાય કરી શકીએ. સો ધીસ વોઝ ઓલ અબાઉટ સ્ટેપ્સ ઓર સ્ટેજીસ ઓર ફેઝિસ ઇન ધ ચેન્જ મેનેજમેન્ટ પ્રોસેસ. પરિવર્તન સંચાલનની પ્રક્રિયાના તબક્કાઓ જે છે એનો પોઈન્ટ અહીંયા પૂરો થાય છે. અને વન્સ અગેઇન આઈ એમ રિમાઇન્ડિંગ ટુ યુ કે ફર્સ્ટ 2 લેક્ચર્સ જે હતા યુનિટ 4ના, એની પિન્ડ કમેન્ટ અને ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપેલી છે. એ લિંકમાંથી તમે આખા યુનિટના બધા ટોપિકની ફાઇલ્સ જે છે મટીરિયલની એ મેળવી શકો છો અને એને રીડ કરી શકો છો. જે ગુજરાતી વર્ઝન છે એ ઓટો ટ્રાન્સલેટેડ છે, તો ઘણી વખતે એ મિનિંગલેસ અમુક એમાં સેન્ટેન્સીસ કે વર્ડ લખ્યા હશે, તો તમારે તમારી વિવેક બુદ્ધિથી એ જે છે એ સુધારીને સમજવાનું રહેશે. અથવા તો તમારે ઇંગ્લિશ વર્ઝન થોડું રિફર કરી અને વોટ દે આર ટ્રાઇંગ ટુ સે એ વસ્તુ જે છે એ ફિગર આઉટ કરવાની રહેશે. Thank you, and for any doubts or queries you can write me on this mail dbk9akdmc@gmail.com. Thank you.